નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની YouTube ચેનલ પર. મિત્રો, ધોરણ 10 અને એમઆઈ સેક્શન સી અને એમઆઈ જે વાત કરીએ ફંક્શનની, તો પહેલા તો ધોરણ 10 નું જે પેપર આવે ને એમાં સૌથી મોટો ટોપિક જેને કહેવાતો હોય એ છે ફંક્શન. અને સહેલામ સહેલો ફંક્શન. પણ સાહેબ અમને તો અઘરો લાગે, પણ ચિંતા ન કરો, આજના આ લેક્ચરમાં તમને 9 માંથી 9 માર્ક કેમ પૂરેપૂરા મળે ને એ હું જવાબદારી તમને આપું છું કે તમને હું શીખડાવી દઈશ. રેડી? પણ આ લેક્ચરની અંત સુધી બન્યા રહેશો તો તમને દરેક પ્રકારની, દરેક એટલે A to Z બધી માહિતી મળી જશે. અને આજે એવી તમને અમુક માહિતી આપવાનો છો, અમુક શોર્ટકટ્સ આપવાનો, કીવર્ડ્સ આપવાનો છો કે એનાથી તમે દરેક ફંક્શન આમ સેકન્ડમાં ઓળખી શકો. સેકન્ડમાં ઓળખી શકો એ જવાબદારી મારી છે. તો અંત સુધી બન્યા રહેજો, સાથે સાથે સ્ક્રીનશોટ પાડતા જાજો. અને એક જ વાર જોશો એટલે સમજાઈ જશે, બીજી વાર જોવાની જવાબદારી હું કહું નહીં પડે, પણ આ એક વખત જોઈ લેજો. ઓકે, ચલો ફંક્શનની શરૂઆત કરીએ. 9 માર્કનો ટોપિક છે, બરોબર. જેટલા ફંક્શન આજે હું કરાવું એકદમ ડિટેલમાં અને અંત સુધી બન્યા રહેશો એટલે 9 માર્ક રોકડા. ઓકે, હવે શરૂઆત કરીએ એની પહેલા એક વખત લાઈક નું બટન દબાવી દો. જ્યાં બાજુ લાઈક નું બટન દબાવવાનું છે. આપણે 2000 લાઈક નો ટાર્ગેટ છે. કેટલો? 2000 લાઈક નો ટાર્ગેટ તમારે પૂરો કરવાનો છે. અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ નું બટન પણ દબાવી દેજો. જ્યાં બાજુ સબસ્ક્રાઇબ નું બટન છે દબાવી દો તો પહેલા. ઓકે, કારણ કે આ લેક્ચર તમારા માટે બહુ જ હેલ્પફુલ છે, એ જવાબદારી સાથે. હજી કદાચ કાંઈ નથી આવડતું ને, પણ હવેની આ જે પરીક્ષા આવવાની છે ને પેપર, એમાં તમે હું ગેરંટી સાથે કહું એકેય ફંક્શન ખોટો ન પડે, એ પછી મારી જવાબદારી. અને પડે ને તો ચેનલ અનસબસ્ક્રાઇબ કરી દેવાની, એ જવાબદારી મારી. રેડી? ઓકે, શરૂઆત કરીએ આજના લેક્ચરની. ફંક્શન્સ બધા એકદમ ડિટેલમાં ધોરણ 10 9 માર્ક્સ રોકડા મેળવવા માટે અંત સુધી બન્યા રહેજો. ઓકે, શરૂઆત કરીએ. સૌથી પહેલા શરૂઆત કરીએ એની પહેલા એક મહત્વની સૂચના. મિત્રો, પરીક્ષા બોર્ડની પરીક્ષા પૂરી થાય ત્યારબાદ આપણે અંગ્રેજી શીખવું જ પડશે ભવિષ્યમાં. એના માટે જેટલા પણ દરેક ગુજરાતીઓ જેટલા છે બધાને ખાસ નમ્ર વિનંતી કે વિજય નાકિયા YouTube ચેનલ છે આપણી, આ જો તમે જેમાં વિડીયો જોઈ રહ્યા છો એ ચેનલ ઉપર દરરોજ સાંજે 27 માર્ચ 2024 થી દરરોજ સાંજે 9 વાગે, બરોબર, સાંજે 9 વાગે લાઈવ ફ્રી સ્પોકન ઇંગ્લિશ, કેવું ફ્રી, બરોબર છે, આપણી YouTube ચેનલ માંથી રોજે સાંજે 9 વાગે આવશે. તો 27 તારીખે પહેલો દિવસ છે, સાંજે 9 વાગે આ ચેનલ માંથી જોડાઈ જાજો. અને એકદમ બેઝિક થી આપણે બધા સ્ટેપ બાય સ્ટેપ બધું શીખવાનું છે. એટલે જ કહું છું કે અત્યારે સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન નું બેલ આઇકન દબાવી દો, જેથી કરી જ્યારે મારો લેક્ચર આવે સ્પોકન ઇંગ્લિશનો તો તમારે ઘરે બેઠા જ શીખી શકો. બરોબર છે? આ વસ્તુ ખાસ સમજી લેજો. 27 માર્ચ 2024 થી આપણી ચેનલ ઉપર રોજ એક લેક્ચર આવશે સાંજે અને લાઈવ. તમે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો મને પૂછી શકશો. એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અબ હર ગુજ્જુ બોલેગા ઇંગ્લિશ દરરોજ સાંજે 9 વાગે. રેડી? સબસ્ક્રાઇબ કરી દીધું? ઓકે, શરૂઆત કરીએ. સૌથી પહેલું ફંક્શન જુઓ સાહેબ, ફટાફટ આપણે જોશું, વધારે સમય બગાડીશું નહીં. સૌથી પહેલું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. હવે પર્સન નામનું ફંક્શન કેવી રીતે ઓળખવું કે આ ફંક્શનમાં વ્યક્તિનું વર્ણન કરવાનું હોય છે, એટલે કે કોઈ ચોક્કસ વ્યક્તિની વાત થતી હોય. સાહેબ હું તમને કહું, કીવર્ડ્સ યાદ રખાય. શું? જો આ 3 શબ્દ યાદ રાખજો, વુ, વુઝ અને હુમ. આ 3 શબ્દ આ 3 શબ્દ જ્યારે બે વાક્યની વચ્ચે આપેલા હોય, શું? બે વાક્યની વચ્ચે આપેલા હોય ત્યારે વુ, વુમ અને વુઝ બે વાક્યની વચ્ચે આપેલા હોય ત્યારે હંમેશા ડિસ્ક્રાઇબિંગ પર્સન આવે. જો એક્ઝામ્પલ જો, વીર ઇઝ ધ બોય who got the first prize. જો who આવ્યું વાક્યની વચ્ચે, એટલે આમાં કે ફંક્શન ના નામ આપ્યું ને ઓલી બાજુ મેચ ધ કોલમ માં આપ્યું હોય કે પછી ડાયલોગમાં હોય કે પછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં હોય, એ બધી રીતે એક જ પ્રકારના ફંક્શન પૂછાય. અને કઈ રીતે હમણાં એક્સરસાઇઝ કરાવીશ વધારે એટલે તમને વધારે ખબર પડી જશે. રેડી? ચલો, તો હું આવ્યું. જો આમાં ગુજરાતી કરવાની કઈ જરૂર જ નથી, શોર્ટકટ થી જ કીવર્ડ્સ થી જ તમે ઓળખી શકશો કે આમાં જવાબમાં શું આવે. રેડી? ચલો બીજું જુઓ, ધ બોય who is. જો જ્યારે હું શું કહું છું કે જ્યારે વાક્યની વચ્ચે એવા 3 શબ્દ હોય, જો શરૂઆતમાં હોય તો પાછો છેલ્લે ક્વેશ્ચન માર્ક કઈ હશે તો એમાં આ ફંક્શન નું આવે. ત્યારે સિકિંગ ઇન્ફોર્મેશન એ બધા આવશે, હમણાં આવશે એટલે હું તમને કહીશ. બરોબર છે? ઇન્ક્વાયરી એઝ નેચર. પણ આમાં તમે જુઓ આ કેવું છે, ફૂલ સ્ટોપ વાળા વાક્ય છે. તો ફૂલ સ્ટોપ એટલે આ જે તમને એમ છે આવું કેમ આવે, તો આ કન્જક્શન છે. બરોબર કે કન્જક્શન છે ને એ બે વાક્યની વચ્ચે આવી છે. કારણ ગુજરાતી શું છે, વીર ઇઝ ધ બોય, વીર એ છોકરો છે કે જે ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ, કે જે પહેલું ઇનામ મેળવ્યું છે. રેડી? તો આ જે કે જેનો મીનિંગ થાય ધ બોય હુ ઇઝ સિંગિંગ ઇઝ માય બ્રધર.
આ છોકરો કે જે ગીત ગાઈ રહ્યો છે એ મારો ભાઈ છે. તો ગુજરાતી કરવાની કઈ જરૂર નથી સાહેબ, પણ આપણે એક વસ્તુ યાદ રાખવાનું, કોઈ પણ બે વાક્યની વચ્ચે વુ અને વુઝ આપેલું હોય એટલે એમાં ડિસ્ક્રાઇબિંગ પર્સન આવે. અથવા તો માની લો કે અલગ રીતે કઈ રીતે પૂછે કે ઉપરાંત આ ફંક્શનમાં વિશેષણ વાળા સાદા વાક્યો પણ આવી શકે. માની લો જો ગાંધીજી વોઝ ઓનેસ્ટ મેન, તો અહીંયા ગાંધીજીની જ વાત કરી છે, તો જો આમાં સિમ્પલ સાદું વાક્ય છે તો અહીંયા પર્સનની જ વાત કરી છે. ગાંધીજી એક વ્યક્તિ છે એની જ વાત કરી છે, તો આમાં ઓલું નથી, પણ આ રીતે અલા બે રીતે પર્સન આવી શકે. વિશાલ ઇઝ ટોલ એન્ડ હેન્ડસમ, તો જો અહીં વિશાલની જ વાત કરી છે કે ઊંચો અને હેન્ડસમ બોય છે, તો આ રીતે ડિસ્ક્રાઇબિંગ પર્સન આવે. ઓકે, બીજું જુઓ ડિસ્ક્રાઇબિંગ થિંગ્સ. ડિસ્ક્રાઇબિંગ થિંગ્સ માટે જો આ ફંક્શનમાં વસ્તુનું વર્ણન કરવાનું હોય છે. હવે ઓલામાં શું હતું, પર્સનમાં યાદ કરો તો વુમ અને વુઝ બે વાક્યની વચ્ચે હોય ત્યારે. હવે એવી જ રીતે વિચ અને ધેટ આ બે વાક્યની વચ્ચે હોય ને સાહેબ, ત્યારે ડિસ્ક્રાઇબિંગ શું આવે, થિંગ આવે. શું આવે, ડિસ્ક્રાઇબિંગ થિંગ. જો ધ હાઉસ વિચ, જો વિચ આવ્યું તો વિચ આવે તો માની લો કઈ ઓપ્શનમાં તમને ડિસ્ક્રાઇબિંગ પર્સન આપ્યું હોય અને ડિસ્ક્રાઇબિંગ થિંગ્સ આપ્યું હોય તો શું આવે, તો વિચ છે ને એ અહીં જો આગળ શું આપ્યું છે, હાઉસ, એક પ્રકારની વસ્તુઓનું નામ આપેલું હોય, બરોબર. ધ હાઉસ વિચ યુ બોટ ઇઝ વેરી નાઇસ, તો આનો મતલબ કે જે થાય, શું થાય, કે જે. ધેટ નો મતલબ એ થાય, તો જ્યારે બે વાક્યની વચ્ચે વિચ અથવા તો ધેટ આપેલું હોય અને એની પહેલા કોઈ વસ્તુ આપેલી હોય, આ ધ્યાન રાખવાનું, ત્યારે એમાં આ ડિસ્ક્રાઇબિંગ થિંગ જ આવે. રેડી, ચાલો આગળ વધીએ. ડિસ્ક્રાઇબિંગ લોકેશન. જો લોકેશનમાં શું કે આ ફંક્શનમાં કોઈ પણ સ્થળ જગ્યાનું વર્ણન થયેલું હોય છે અને વાક્યની વચ્ચે શું હોય તો કે વિચ અને વેર. હવે તમને એમ થાય સાહેબ વિચ તો આગળ આવ્યું, તો મને કેમ ખબર પડે, માની લો વિચ વાળું વાક્ય આપ્યું, હાલ આ વિચ વાળું વાક્ય આપ્યું છે, બરોબર છે, તો વિચ વાળું વાક્ય આપ્યું હોય તો મને કેમ ખબર પડે કે મારે આમાં લોકેશન મૂકવું કે પછી આવડું આ થિંગ મૂકવું, મને કેમ ખબર પડે સાહેબ? તો જો સાહેબ સિમ્પલ વસ્તુ છે, જો અહીંયા શું આપ્યું છે, એક સિમ્પલ વસ્તુ યાદ રાખવાનું, વિચ આપ્યું હોય ને વિચ, એની પેલા અહીંયા કોઈ સ્થળ આપ્યું હોય ને સ્થળ, તો એમાં લોકેશન આવે, બરોબર છે. વિચ આપ્યું હોય વિચ અને આની બાજુમાં કોઈ વસ્તુ આપ્યું હોય કે કોઈ પણ પ્રકારની વસ્તુ, બરોબર છે, તો ત્યારે શું આવે, થિંગ આવે. આટલું યાદ રાખવાનું. વિચ ની પેલા સ્થળ આપ્યું હોય તો ત્યારે હંમેશા શું યાદ રહે, લોકેશન આવે. અને જો અહીંયા શું આપ્યું, જો વિચ, તો વિચ ની પેલા શું આપ્યું છે, લાલ કિલ્લા, તો લાલ કિલ્લા એક કોઈ વસ્તુ નથી, એક પ્રકારનું સ્થળ છે, બરોબર છે, તો એમાં શું આવે, લોકેશન આવે. રેડી, જો ધ સોમનાથ ટેમ્પલ, વિચ ની પહેલા સોમનાથ ટેમ્પલ આપેલ છે, તો શું આવશે, તો કે ટૂંકમાં લોકેશન આવે. હવે માની લો કે આમ લખ્યું હોય કે ધ બુક પછી આપ્યું હોય વિચ, તો આ વિચ છે, વિચ ની પહેલા શું આપ્યું, બુક આપ્યું છે. આ બુક કે ધ બુક જે કઈ પણ આપ્યું, કોઈ વસ્તુ નામ, તો બુક શું થઈ ગઈ, વસ્તુ થઈ ગઈ, તો એ વસ્તુનું ગુજરાતી થિંગ થાય, લોકેશન એટલે સ્થળ થાય, તો એમના એમાં જવાબ છે. રેડી, તો ખબર પડી જાય. શું કીધું કે વિચ અને વેર બે વાક્યની વચ્ચે આપ્યું ને સ્થળનું શરૂઆત થતી એની પહેલા આગળ સ્થળ આપેલું હોય તો લોકેશન આવે. હાલો એના પછી બીજું લોકેશન અને પ્લેસ. જો લોકેશન બીજી રીતે કઈ રીતે દર્શાવી શકે, ઓલું WH વાળા ઠીક છે, એની સિવાય તો કે આ ફંક્શનમાં કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ કઈ જગ્યાએ આવેલી છે તે જાણી શકાય. અને આમાં સૌથી વધારે આવા પ્રિપોઝિશન્સ આપ્યા હોય. શું આપ્યા હોય, આવા પ્રિપોઝિશન્સ, બરોબર. ઇન, ઓન, નિયર, એટ, અંડર, બિહાઇન્ડ, હિયર અને ધેર, બરોબર છે. અને એની પાછળ, આ બધા શબ્દોની પાછળ કોઈ પણ જગ્યાનું નામ આપેલું હોય અને એમાં એટલે પ્લેસ આવે અથવા તો લોકેશન આવે. રેડી, ચલો. ધ પ્રોગ્રામ ઇઝ ઇન એટલે માં, ક્યાં, તો કે ટાઉન હોલ, તો જો ઇન પછી એક સ્થળ આપેલ છે, તો ઇન પછી સ્થળ આપેલું હોય એટલે એમાં લોકેશન અથવા તો પ્લેસ બેમાંથી એક ઓપ્શન આપ્યો હોય. રેડી, પછી ઓન ધ TB રોડ, તો TB રોડ એક સ્થળ આપ્યું છે, જગ્યા આપી, ઓન. બિહાઇન્ડ એટલે પાછળ, માય હાઉસ, તો એ સ્થળ આપ્યું ઘરની પાછળ. ઓન ધ ગ્રાઉન્ડની પર એટલે ગ્રાઉન્ડ પર. તો જ્યારે આવા શબ્દો આપેલા હોય પ્રિપોઝિશન સાહેબ, અને પ્રિપોઝિશનની બાજુમાં આવા કોઈ પણ પ્રકારના સ્થળ લગતા શબ્દો આપેલા હોય ને ત્યારે હંમેશા એમાં લોકેશન અથવા તો પ્લેસ આવે સાહેબ. ઓકે, આગળ વધીએ. ચાલો, એના પછી છે ડિસ્ક્રાઇબિંગ થિંગ અથવા તો ડિગ્રી ઓફ કમ્પેરિઝન. હવે સાહેબ થિંગ તો કમ્પેરિંગ થિંગ છે, બરોબર, ડિસ્ક્રાઇબિંગ નથી. હવે થિંગ હોય કે ગમે શબ્દ હોય, આપણે છે ને એક જ શબ્દથી યાદ રાખવાનું, શું, કમ્પેરિંગ.
આ કમ્પેરિંગ શબ્દથી આખે આખો આ થિંગ આપી હોય કે એનિમલ આપ્યો હોય કે માણસ આપ્યા હોય કે ઢોર આપ્યા હોય જનાવર આપ્યા હોય જે આપ્યું હોય આપણે એક કમ્પેરિંગ શબ્દ યાદ રાખવાનો. શું કમ્પેરિંગમાં શું હોય ખબર છે? તો કે જો કીવર્ડ શું આપ્યા છે? એઝ વિશેષણ એઝ એટલે એઝ સો એઝ ઈઆર ધેન મોર ધેન. આ હું તમને સમજાવું. જો કોઈ વાક્ય આપેલું હોય ને એવી રીતના વાક્યમાં જો રીતેશ ઇઝ એઝ હેન્ડસમ એઝ, તો જો વાક્યમાં 2 વાર એઝ આપેલા છે 2 વાર એઝ આપેલા છે ને એની વચ્ચે શું આપેલું હોય? એક શબ્દ આપેલો, એને વિશેષણ કહેવાય. તો વાક્યમાં તમારે જોવાનું વાક્યમાં એઝ 2 વાર, જો 1 વાર એઝ આવશે તો બદલી જશે, એ આગળ આવશે એટલે હું તમને કહીશ. પણ એઝ અને એઝ એની વચ્ચે એક શબ્દ આપેલો હોય વિશેષણ. વાક્યમાં 2 વાર એઝ આવે. બીજી વસ્તુ માની લ્યો કે વાક્યમાં મોર અને ઢેલ શું? મોર અને ઢેલ કેવા? મોર અને ઢેલ વાક્યમાં આપેલા હોય તો એ કમ્પેરિંગ આવે. પછી માની લ્યો કે મોર ઢેલ નથી એઝ એઝ નથી તો કે કોઈ વિશેષણ હોય ને તેમાં ધેન આપ્યું હોય, ધેનની આગળ ઈઆર વાળું આપ્યું હોય, ઈઆર વાળું હોટર ધેન બિગર ધેન સ્મોલર ધેન, તો અર 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 એવો શબ્દ નીકળતો અર ધેન હોટર ધેન બિગર ધેન ધેન થાય ને એટલે સમજી લેવાનું એમાં કમ્પેરિઝન આવે. હજી એક છે તો કે ઈએસટી વાળું રૂપ આપ્યું. આ લગભગ પૂછાતું નથી પણ છતાં આપણને ખબર છે આગળ ધ અને ઈએસટી એટલે મતલબ ધ કોસ્ટિએસ્ટ ધ બિગેસ્ટ, તો ઈએસટી વાળું રૂપ. સુપરલેટિવ ડિગ્રી ટૂંકમાં 3 પ્રકાર ડિગ્રીના વાક્ય આપ્યા હોય ને એટલે કમ્પેરિંગ આવે. પણ માની લ્યો કે મારી જેમ તમને શું કહેવાય ઓલી આવડતી નથી ડિગ્રી, તો શું કરવાનું? અરે સર આવું યાદ રાખ લેવાનું. એઝ આવે મૂકી દો, મોર ઢેલ છે મૂકી દો, ઈઆર ધેન છે મૂકી દો, ધ ઈએસટી છે મૂકી. આ શોર્ટકટ યાદ રાખવાનું છે. સિમ્પલ શોર્ટકટ યાદ રાખો એટલે આરામથી તમને આવડી જાય. રેડી? ચલો એના પછી આગળ વધીએ. હા પણ જો હોડી આવે છે એટલે આપણી એપ્લિકેશન છે એની થોડીક તમને ઇન્ફોર્મેશન આપી દો કે એપ્લિકેશન થ્રુ એમાં તમને આખે આખો સ્પોકન ઇંગ્લિશનો કોર્સ દઈ દેવામાં આવે, બરોબર. અને દર બુધવારે એક મારો લાઈવ લેક્ચર એપ્લિકેશનમાંથી આવે, ત્યાં તમે મને ડાયરેક્ટ વાતચીત કરી શકો. તમારે કઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો. એના માટે ફીઝ જો 23 થી 30 તારીખ અત્યારે 1299 રૂપિયા કોર્સની ફી ચાલી રહી છે, પણ 23 તારીખથી 30 તારીખ હોળી આવે છે અને તમારે વેકેશન પડે છે એના માટે આપણે ઓફર દેવાના છીએ ફક્ત 999 રૂપિયા. એપ્લિકેશનનું નામ છે, મારી ખુદની એપ્લિકેશન છે, વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ. પ્લે સ્ટોરમાં સર્ચ કરશો ને એટલે આવી જશે, બરોબર છે. અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી. અને વધારે ઇન્ફોર્મેશન માટે તમે આપણા નંબરનો કોન્ટેક્ટ કરી શકો 97 272 92 એ આપણા નંબર છે. રેડી? તો એમાં તમે કોન્ટેક્ટ કરી શકો. અને વિશેષતા શું છે આ કોર્સની? તો કે પેલા તો એકદમ બેઝિક થી શીખવાડવામાં આવશે, એકદમ ABCD થી સ્ટાર્ટ કરેલ છે કોર્સમાં. શું છે તો કે દર બુધવારે એક લાઈવ લેક્ચર આવશે, એકદમ બેઝિક થી કોર્સની શરૂઆત થાય, બધું સ્ટેપ બાય સ્ટેપ સાવ ABCD થી આપણે સ્ટાર્ટ કર્યું છે. એડવાન્સ લેવલનું બધા વિડીયો લેક્ચર મળી જશે. દર બુધવારે એક લેક્ચર આવી જશે. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ અને સ્પીકિંગ બધું આપણે આ કોર્સમાં આવી જશે ફક્ત 999 રૂપિયામાં. અને 1 યર, કેટલા? 1 યર સુધી છે. રેડી? પછી શું છે તો કે વોટ્સઅપ સપોર્ટ મળી જશે અને સાથે સાથે બધું મટીરિયલ PDF માં મળી જશે તમને. રેડી? તો આ વસ્તુ ખાસ. અને મિત્રો આપણી સ્પોકન ઇંગ્લિશની બુક તમને કહી દઉં છું, બુક 10 થી 15 દિવસમાં લોન્ચ થશે, બરોબર છે. એના માટે તમે પ્રી બુકિંગ કરાવી શકો છો 9727292392 પર તમને ઘરે કુરિયરમાં મળી જશે. રેડી? એટલે આ એક વખત ડાઉનલોડ કરી લેજો, સાહેબ મજા આવશે તમને. ચાલો એના પછી ફ્રીક્વન્સી ઓફ ટાઈમ. કેવો? તો કે ફ્રીક્વન્સી ઓફ ટાઈમ. હવે જો સિમ્પલ યાદ રાખવાનું, ફ્રીક્વન્સી શબ્દ યાદ રાખવાનો, બીજું કે ટાઈમ બાઈમ એ યાદ રાખવાનું, ફ્રીક્વન્સી યાદ રાખવાનું. ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી, એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી, ફ્રીક્વન્સી શબ્દ. ઓલામ કેમ કમ્પેરિઝન યાદ રાખ્યું, એમાં અહીંયા ફ્રીક્વન્સી. જો શું છે કોઈ પણ વાક્યમાં, જો વાક્યમાં હું તમને કીવર્ડ્સ જ યાદ રખાય, બાકી ગુજરાતી કરવા જવાય એને ભેગું ન થાય. જો કોઈ પણ વાક્યમાં ઓલવેઝ, નેવર, સમટાઈમ્સ, ઓફન, યુઝ્યુઅલી, જનરલી, frequently, occasionally, never, daily, every day, regularly, આમાંથી કોઈ શબ્દ તમને વાક્યમાં દેખાઈ જાય ને એટલે સાહેબ આંખ બંધ કરીને ફ્રીક્વન્સી મૂકી દેવાનું. શું મૂકી દેવાનું? ફ્રીક્વન્સી ઓફ ટાઈમ. રેડી? એક પ્રકારનો સમય જ દર્શાવે છે પણ ફ્રીક્વન્સી દર્શાવે છે ક્યારેક ક્યારેક, હંમેશા, કોઈ દિવસ નહીં, આ ફ્રીક્વન્સી દર્શાવે છે.
તો આ વસ્તુ ધ્યાન રાખો. જો એક્ઝામ્પલ જો આઈ ઓલવેઝ ગો ટુ સ્કૂલ, તો ઓલવેઝ આપ્યું એટલે ફ્રીક્વન્સી ઓફ ટાઈમ મૂકી દો. મોના ઓકેશનલી, ઓકેશનલી એટલે ઓકે છે એમ નહીં, પ્રસંગોપાત. કેવું? પ્રસંગોપાત. મિત સ્મિત, સ્મિત નેવર, કોઈ દિવસ નહીં. ગુજરાતી કરવાની જરૂર જ નથી. યુઝ્યુઅલી આવ્યું તો સાહેબ આવા શબ્દો આંખ બંધ કરીને મૂકી જ દેવાનું, દેખાય એટલે. બરોબર છે. કયું ફંક્શન મૂકવાનું? ફ્રીક્વન્સી ઓફ ટાઈમ. રેડી? સમજાઈ ગયું? સ્ક્રીનશોટ પાડતા જાજો સાહેબ. ચલો, સમટાઈમ્સ, જો ઓફન, રેરલી, વાક્ય વાંચવાની જરૂર જ નથી સાહેબ. કીવર્ડ્સ થી જ તમે આખે આખું જે ફંક્શન છે એ ગોતી શકો કે કયું ફંક્શન વપરાયેલું છે. બરોબર? બાકી બધા ગુજરાતી કરવા જાય છે એમાં જ ભૂલ પડશે. ફ્રીક્વન્સી ઓફ ટાઈમમાં સાહેબ આટલા શબ્દો યાદ રાખી લ્યો, વાર્તા પૂરી થઈ ગઈ. રેડી? હાલો, એના પછી ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ. સાહેબ આ વખતે આઈએમપી છે. અલ્ટરનેટિવ યાદ રાખજો. શું છે ખબર? અલ્ટરનેટિવ નું એક વાક્ય હશે ને હશે જ. હવે આમાં યાદ શું રાખવાનું ખબર? કાંઈ નહીં. આઈધર ઓર, નાઈધર નોર અને ઓર. કોઈ પણ વાક્યમાં તમને આઈધર ઓર, નાઈધર નોર અથવા તો ઓર, આ ત્રણ માંથી કોઈ એક શબ્દ દેખાય અને દેખાશે પરીક્ષા. મને યાદ કરજો, વિજય સરે કીધું હતું બરોબર. દેખાશે જ. એટલે આમાંથી કોઈ પણ શબ્દ તમને પરીક્ષામાં દેખાઈ જાય ને સાહેબ, એટલે આંખ બંધ કરીને અલ્ટરનેટિવ શબ્દ યાદ રાખવાનો. કયો શબ્દ યાદ રાખવાનો? અલ્ટરનેટિવ. કયા કયા શબ્દો? આઈધર ઓર, નાઈધર નોર, ઓર. આઈધર ઓર, નાઈધર નોર, ઓર. આમાં હું એટલા માટે સમય લઉં છું કે પરીક્ષામાં છે કાલે. રેડી? જો વોટ વુડ યુ લાઈક ટુ પ્રિફર, એપલ્સ ઓર ગ્રેપ્સ? ઓર શબ્દ આવ્યો. ચલો, શી હિયર or leave the classroom? or શબ્દ આવ્યો. I will go to school or hospital. Manisha would take either tea or coffee. either I or my. જો either or શબ્દ આવે છે તો એમાં કયું આવે? કયું આવે મને કહેતો? તો કે અલ્ટરનેટિવ આવશે. neither nor, either or, either or, આઈધર ઓર, નાઈધર નોર. વાક્ય મારે વાંચવું પડ્યું સાહેબ? નથી વાંચવું પડતું. તમારો સમય બચશે સેક્શન ઈ લખવામાં. હા, ફંક્શન ફટાફટ હજી કહું છું. વિડીયોને લાઈક કરી દેજો સાહેબ. 2000 નો ટાર્ગેટ છે, ભૂલાઈ ન જાય. કેટલી હજાર? તો કે 2000 લાઈક્સ નો ટાર્ગેટ છે. બરોબર છે? એ ટાર્ગેટ કોણ પૂરો કરશે? તમારે. એના પછીના બીજા વિડીયો તો હું મૂકીશ. બરોબર? કારણ કે આજે આખી બધી વસ્તુ મૂકવાની છે, જેથી તમારે પરીક્ષામાં આવી શોર્ટકટ રીતો વાપરીને તમારો સમય બચાવીને પૂરા માર્ક્સ મેળવી શકો. એટલે લાઈક નું બટન દબાવી દેજો બાકી હોય તો પહેલા. ઓકે, આગળ વધીએ. ચલો, આવું જ છે. હાલો, એના પછી છે સાહેબ પ્રોસેસ. કયું આવે? પ્રોસેસ. જો આ ફંક્શનમાં કોઈ ક્રિયા કેવી રીતે કરવી તેને ક્રમાનુસાર પ્રક્રિયા દર્શાવેલી હોય છે. કાંઈ ન યાદ રાખવાનું સાહેબ. કોઈ પણ વાક્યની શરૂઆત વર્બ એટલે કે ક્રિયાપદથી થઈ હોય. ક્રિયાપદથી વાક્યની શરૂઆત થઈ આખી પ્રોસેસ દર્શાવેલી હોય એટલે એમાં પ્રોસેસ આવે. માની લો કે તમે શરબત બનાવતા હું શીખડાવું, તો શરબત બનાવતા હું, માની લો કે હું શરબત બનાવતા શીખડાવતો, એટલે ચાલો સૌથી પહેલા એક તપેલી લ્યો, એમાં થોડુંક પાણી નાખો, થોડી ખાંડ નાખો, ઓગાળો, મીઠું નાખો, ઓગાળો, લેમન નાખો, ઓગાળો, પી જાઓ. આ એક પ્રોસેસ કીધી લીંબુ શરબત બનાવવાની સાહેબ. તો એવી પ્રોસેસ તમને વાક્યમાં કોઈ પણ ની દેખાય એટલે આંખ બંધ કરીને પ્રોસેસ. જો એ લખ્યું છે pour some water into the pan and heat it for a while. એક પેન, ઓલો કડાઈ જેવું આવે, એમાં પાણી ઉમેરો અને એને થોડીક વાર ગરમ કરો. તો આખી પ્રોસેસ કીધી. તો જો અહીંયા ક્રિયાપદના મૂળ રૂપથી એટલે વર્બ થી શરૂઆત થઈ આ V1 થી. બરોબર? હીટ ધ મિલ્ક, ગરમ કરો દૂધને. તો હીટ આખી પ્રોસેસ આવી. જો and add some sugar into it, એમાં પછી થોડી ખાંડ નાખી દો. ચલો, પુટ બટર, તો જો ક્રિયાપદ મૂળ રૂપની. ગો સ્ટેટ, તો ક્રિયાપદના. ટેક અ ગ્લાસ ઓફ વોટર, ક્રિયાપદના. ઓપન યોર વોલેટ, ક્રિયાપદ. તો જોવો તમે, અથવા તો ડોન્ટ થી વાક્યની શરૂઆત ઘણી વાર થતી હોય છે. બરોબર? બટ મોસ્ટલી તમને આવું જ પૂછાશે પ્રોસેસમાં. બરોબર છે? કોઈ પણ ક્રિયાપદ થી શરૂઆત થતી હોય. રેડી? ક્રિયાપદ થી શરૂઆત થાય એટલે આંખ બંધ કરીને કયું ફંક્શન મૂકવાનું થશે? બોલો તો, બોલો તો. હા, કઈ મૂકવાનું છે? પ્રોસેસ. ચાલો, એના પછી જો હવે છે આ મસ્ત મજાનું ઇન્ક્વાયરી એઝ એ નેચર અથવા તો સીકિંગ ઇન્ફોર્મેશન. હવે જો, હવે હકાર ને એવા વાક્યની રચનાઓ તો પૂરી થઈ. પ્રશ્નાર્થ વાક્ય, આ બે એક જ છે.
બેમાંથી એક જ ઓપ્શનમાં આપ્યો હશે, આ ધ્યાન રાખજો, ઇન્ફોર્મેશન અને નેચર. હવે આ બેને ઓળખાય કેમ કે આ ફંક્શનનો ઉપયોગ કોઈ પણ પ્રકારની પૂછપરછ કરવા માટે થયેલો હોય. શોર્ટકટ યાદ રાખો, આવું આવું ગુજરાતી યાદ રાખવાની જરૂર નથી, આ તો મેં લખેલું છે ફોર્માલિટી માટે. રેડી? જો જ્યારે પણ કોઈ પણ વાક્યની શરૂઆત પ્રશ્નાર્થ, પહેલા તો વાક્ય પ્રશ્નાર્થ હોવો જોઈએ અને એમાં વોટ, વેન, વાય, વુ, વેર, હાઉ, વિચ, હુઝ, હાઉ મચ, હાઉ મેની થી શરૂઆત થતી હોય તો એમાં ઇન્ક્વાયરી એઝ એ નેચર અથવા તો સિકિંગ ઇન્ફોર્મેશન આવે. પણ મિત્રો હજી છે ને આ હાઉ મેની હાઉ મચ છે ને એનું એક આગળ સેપરેટ આવશે, બરોબર? પણ હું અત્યારે તમને થોડીક ઇન્ફોર્મેશન આપી દઉં. માની લ્યો કે હાઉ મેની થી પ્રશ્ન પૂછે, હાઉ મેની થી, તો આમાં નંબર વાળું ફંક્શન આવે, નંબર વાળું, બરોબર છે? જો હાઉ મેની થી વાક્ય આપેલું હોય હાઉ મેની પેન્સ ડુ યુ હેવ, તમારી પાસે પેન કેટલી છે, તો જો ઓપ્શનમાં તમને નંબર આપ્યું હોય ને તો આમાંથી એક નું આપ્યું હોય, અને નંબર નું આપ્યું હોય તો આ બે માંથી એક આપ્યું હોય, બરોબર? આ તમને એમ થાય સર બે આપે તો મારે શું કરવું? તો ભાઈ આના સગો ભાઈ તો પેલા નંબર વાળો થાય, તો પેલા નંબરને પ્રાયોરિટી આપવાની, અને નંબર નથી આપ્યો તો ઇન્ફોર્મેશન અથવા તો નેચર આપે. આ બે માંથી એક જ આપે, આ બે કોઈ સાથે આપે જ નહીં, જીવનમાં નું આપે, આ ધ્યાન રાખજો, બરોબર? તો તમારે કન્ફ્યુઝ નહીં થવાનું, હાઉ મેની આવે તો નંબર, આવું બે કોઈ દી આપતા જ નથી, મેં મારી જિંદગીમાં નથી જોયું, પણ કદાચ આપે તો નંબર આપવાનો, નંબર ન હોય તો ઇન્ફોર્મેશન આપે, બરોબર છે? ઇન્ફોર્મેશન જ આપે ને ભાઈ, એટલે ધ્યાન રાખવાનું. એવી જ રીતે હાઉ મચ છે તો આસ્કિંગ અબાઉટ ક્વોલિટી આવે, પણ એ ન હોય તો આ પણ આવી શકે. રેડી? એટલે એકબીજાના કાન એકબીજા પકડી શકે ટૂંકમાં. ચાલો જુઓ, કેન યુ ઇન્સ્ટોલ ઇન્સ્ટાગ્રામ ઇન યોર મોબાઈલ, બરોબર છે? ક્વેશ્ચન માર્ક. તો જો આ વાક્યની શરૂઆત કેન થી થઈ જાય, પ્રશ્ન પૂછે છે, તો પ્રશ્ન પૂછાય એટલે સમજી લેવાનું કે એમાં શું આવે, ઇન્ફોર્મેશન અથવા તો ઇન્ક્વાયરી એઝ એ નેચર. બીજું હાઉ આર યુ, હાઉ, વેન, તો WH થી પ્રશ્ન પૂછે, વાય આર યુ લેટ ટુડે, પ્રશ્ન પૂછે, હા, ફ્રોમ વેર, ક્વેશ્ચન માર્ક છે, તો સમજી લેવાનું જ્યારે પ્રશ્ન પૂછ્યો હોય કોઈ પણ પ્રકારની માહિતી માંગવા માટે ત્યારે હંમેશા કયું ફંક્શન આવશે, ઇન્ક્વાયરી એઝ એ નેચર અથવા તો સિકિંગ ઇન્ફોર્મેશન આવશે. આ વસ્તુને ધ્યાનમાં રાખવાની. ઓકે, ચાલો હવે કોન્ટ્રાસ્ટ. આ પણ આઈએમપી ફંક્શન છે. રેડી? કોન્ટ્રાસ્ટ શું છે? આ ફંક્શનનો ઉપયોગ કોઈ પણ જાતનો વિરોધાભાસ, કેવો વિરોધાભાસ, વિરોધ દર્શાવ. અમે ગરીબ છીએ છતાં અમે ખુશ છીએ સાહેબ, તો ગરીબ અને છતાં, તો આ વસ્તુ યાદ રાખવાની કે કઈ વસ્તુ ક્યારે વાપરે. પણ આપણે શોર્ટકટ શું, તો કોઈ પણ વાક્યમાં કીવર્ડ શું છે, કીવર્ડ્સ, બે વાર કીવર્ડ્સ આવી ગયા છે એટલે એક કાઢ નાખે. બટ, યટ, સ્ટીલ, ધો, ઓલ્ધો, આ શબ્દો યાદ રાખજો સાહેબ. બટ, યટ, સ્ટીલ, ધો, ઓલ્ધો, હાવેવર, ઇવન ધો, ઇવન ઇફ, એઝ, ડિસ્પાઇટ ઓફ અથવા તો ઇન્સ્પાઇટ ઓફ. પણ આ ડિસ્પાઇટ ને ઇન્સ્પાઇટ છે ને એ 12મા ધોરણમાં વધારે પૂછે છે, પણ આપણને યાદ હોવું જોઈએ કે આવા શબ્દો તમને કોઈ પણ સેન્ટેન્સમાં દેખાય. સૌથી વધારે જો એક આ પૂછાય છે, ધો, બટ અને યટ, બરોબર છે? એટલે અને એક ઓલ્ધો ક્યારેક ક્યારેક પૂછાઈ શકે છે. તો આ ત્રણ શબ્દો ખાસ એવા શબ્દો વાક્યમાં હોય ને એટલે કોન્ટ્રાસ્ટ આવે. રેડી? તો આ વસ્તુને ધ્યાનમાં રાખજો. જો આ લખ્યું મોહિત વર્કડ હાર્ડ બટ આવી ગયો એટલે કોન્ટ્રાસ્ટ મૂકી દેવાનો. એના પછી ધો, આ ધો મોસ્ટલી વાક્યની શરૂઆતમાં જ હશે અને બટ વાક્યની વચ્ચે જ હશે. રેડી? ધો હી ઇઝ પુઅર, ગરીબ છે છતાં પણ પ્રામાણિક છે ભાઈ, તો ધો આવી ગયું તો કોન્ટ્રાસ્ટ મૂકી દો. સિમ્પલ વસ્તુ છે. અ પ્લેસ સ્પેલ્ડ વેલ્ડ યટ આવી ગયું, કોન્ટ્રાસ્ટ મૂકી દો. સિમ્પલ વસ્તુ છે સાહેબ, કાંઈ દુઃખી થવાની વસ્તુ જ નથી આવતી આમાં, સિમ્પલ છે. ચાલો એના પછી સ્પેસિફાઈંગ ટાઈમ. હવે યાદ રાખજો સાહેબ, કેવો, જોજો ટાઈમ ઘણા બધા પ્રકારના આવશે, ટાઈમ ઘણા બધા પ્રકારના આવશે. આ સ્પેસિફાઈંગ ટાઈમ આવ્યો, હમણાં પૂરો થશે ને લેક્ચર થવા એટલે ત્યારે એક સ્લાઇડમાં હું તમને કહીશ કે બધા પ્રકારના ટાઈમને કેમ ઓળખવું, ત્યાં સુધીમાં બધા આવી જાય. જો આ ફંક્શનમાં દ્વારા કોઈ પણ ક્રિયાનો સમય જાણી શકાય છે. તો વાક્યમાં સ્પેસિફાઈંગ ટાઈમ એટલે યસ્ટરડે, ટુમોરો, પછી 5 PM, 10 AM, ટૂંકમાં ઘડિયાળનો ચોક્કસ કામ, 7 વાગે, 8 વાગે, 9 વાગે, 9:30 વાગે, 2 વાગે, 1 વાગે, ગમે PM આપ્યું હોય, AM આપ્યું હોય, ઓ ક્લોક આપ્યું હોય, એટલે એમાં સ્પેસિફાઈંગ ટાઈમ આવે. રેડી? જો ઓન જાન્યુઆરી 8, ઇન સમર, મોન્સૂન, વિન્ટર, નૂન, મોર્નિંગ, ઇવનિંગ, બરોબર છે? હવે સિન્સ અને ફોર આને આપણે થોડીક વાર સાઈડમાં રાખશું, બરોબર? પણ એઝ સૂન એઝ, વેન, આવા બધા શબ્દો છે ને એ સ્પેસિફાઈંગ ટાઈમ બતાવે છે.
આ વસ્તુ ધ્યાન રાખજો. આ બધા સમય દર્શક શબ્દો કહેવાય. હવે એક્ઝામ્પલ જોઈએ. ચલો, ધ ટ્રેન વિલ અરાઈવ એટ, જોયું, એટ પછી એક સમય આપ્યો તો 11:30 AM, તો એ એક સ્પેસિફાઈંગ ટાઈમ થયો. લાસ્ટ વીક આ સ્પેસિફાઈંગ ટાઈમ થયો. 11 જાન્યુઆરી સ્પેસિફાઈંગ ટાઈમ થયો. નેક્સ્ટ ફ્રાઈડે સ્પેસિફાઈંગ ટાઈમ થયો. ટીલ પછી જો તમને તો સાહેબ ટીલ કઈ રીતે, જો વેઇટ હિયર, અહીંયા ઉભા રહો, ટીલ આઈ રિટર્ન, જ્યાં સુધી હું પાછો આવું. તો એક પ્રકારનો સમયની જ વાત કરીને જ્યાં સુધી હું પાછો ત્યાં સુધી અહીંયા ઉભા રહેજો, હલતા નહીં નકર મજા નહીં આવે. તો એ જ થયું. હેતલ ડઝ હર વર્ક ફ્રોમ 6 AM to 8 AM. સ્પેસિફાઈડ ટાઈમ આવી શકે, પણ આમાં છે ને હજી ડ્યુરેશન ઓફ ટાઈમ આવી શકે, પણ નો આપ્યું હોય તો સ્પેસિફાઈડ ટાઈમ આવી શકે. બરોબર, શું કે 6 વાગ્યાથી 8 ચોક્કસ સમય જ આપેલો છે. સ્પેસિફાઈડ ટાઈમ સ્પેસિફાઈ કરે છે. રેડી? ચલો, એના પછી આગળ વધ્યો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. ઓલું હતું સ્પેસિફાઈડ ટાઈમ, આ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. કેવો? તો કે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ આ ફંક્શનમાં કોઈ પણ સમયનું જ વર્ણન હોય છે. વિન્ટર ઇઝ અ કોલ્ડ સીઝન. તો જો આ એક વિન્ટર છે, એ શું છે? એક પ્રકારના સમયની વાત કરી કે ભાઈ વિન્ટર છે એ એક પ્રકારની કેવી સીઝન છે? કોલ્ડ, ઠંડી છે. ઇટ વોઝ અ લોંગ એન્ડ ટાયરિંગ ડે. તો જો આમાં એક પ્રકારની સમયની વાત કરે છે. ઇટ વોઝ અ લોંગ એટલે લાંબો, અને ટાયરિંગ કંટાળાજનક દિવસ હતો. તો આવા પ્રકારના હોય ને, આ બહુ પૂછાતું નથી પણ આપણને ખબર હોવી જોઈએ, આમાં ડિસ્ક્રાઇબિંગ ટાઈમ આવે. બરોબર છે? ચાલો, એના પછી હવે આ ઘણી વાર પૂછાય છે. આ લખ્યું છે એક્સપ્રેસિંગ પ્લેઝન્ટ્રીઝ અને નાઇસ સિટીઝ. શું છે? પ્લેઝન્ટ્રીઝ અને નાઇસ સિટીઝ. હવે પ્લેઝન્ટ્રીઝ અને નાઇસ સિટીઝ નો ઉપયોગ ક્યારે થાય? તો કે અભિવાદન, શુભેચ્છા જેવા, અભિવાદન અથવા તો શુભેચ્છા જેવા શિષ્ટાચાર દર્શાવતા વાક્યો જેનાથી વાતચીત કરનાર ખુશી અથવા તો દુઃખ વ્યક્ત કરી શકે તેને પ્લેઝન્ટ્રીઝ અથવા તો નાઇસ સિટીઝ કહે છે. તમને એક સિમ્પલ ભાષામાં સમજાવું. સાહેબ, તમે સ્કૂલે જાઓ છો, સવારમાં ઉઠીને તમારા ક્લાસમાં સાહેબ આવે એટલે શું કહો? ગુડ મોર્નિંગ સર કહો છો ને, તો ગુડ મોર્નિંગ કહો તો સામે સર ગુડ મોર્નિંગ કહેશે. માની લો કોઈનો જન્મદિવસ હોય, તમે શું કહેશો? હેપી બર્થડે. તો એ શું કહે છે? થેન્ક યુ. તો મતલબ કોઈ વ્યક્તિ, તમે તમારો સુખ અથવા તો દુઃખ, કોઈ વ્યક્તિને કોઈ એક્સિડન્ટ થયું હોય તો ત્યાં જઈને કે અરે વાવ, તો એક ઝાપટ મારે. એના કરતા અહીંયા શું કહે? અરે, તો આપણે અહીંયા દુઃખ વ્યક્ત કરવાનું. તો આવા શબ્દો છે, એ શબ્દોથી જ્યારે દુઃખ વ્યક્ત કરતા શબ્દો છે ને, એ શબ્દો મિત્રો યાદ રાખજો. એ શબ્દો જ્યારે વાક્યમાં આપેલા હોય ને, ત્યારે એમાં પ્લેઝન્ટ્રીઝ અને નાઇસિટીઝ આવે. હવે કીવર્ડ્સ યાદ રાખો, બાકી કઈ યાદ રાખવાની જરૂર નથી. જો વાક્યમાં કોંગ્રેચ્યુલેશન્સ, હુર્રે, હિપ હિપ હુર્રે, થેન્ક યુ, સોરી, વિશ યુ અ વેરી હેપી બર્થડે, કોંગ્રેચ્યુલેશન, બેસ્ટ ઓફ લક, આવા કોઈને વિશ કરતા શબ્દો, ગુડ મોર્નિંગ છે, આ બધા. તો જ્યારે આવા શબ્દો વાક્યમાં આપેલા હોય ને, તો પ્લેઝન્ટ્રીઝ અથવા તો નાઇસ સિટીઝ આવે. રેડી? ખબર પડી ગઈ? ચાલો, જો કોંગ્રેચ્યુલેશન યુ વન ધ મેચ, કોંગ્રેચ્યુલેશન એ સેલિબ્રેશન. હા, તો કોંગ્રેચ્યુલેશન આવે એટલે એમાં શું આવે? પ્લેઝન્ટ્રીઝ અથવા તો નાઇસ સિટીઝ આવે. આમ સોરી, આમ હર્ટ યુ, સોરી, તો સોરી શબ્દ આવે એટલે એમાં પ્લેઝન્ટ્રીઝ આવે. રેડી? એના પછી વિશ યુ ઓલ ધ બેસ્ટ. વિશ યુ ઓલ ધ બેસ્ટ, તમને સારામાં સારા લક તમારી સાથે રહે એમ. ઇટ્સ સો નાઇસ ઓફ યુ. જો સો નાઇસ ઓફ યુ, બરોબર છે? સો એલિગન્ટ, જસ્ટ લુકિંગ લાઈક વાવ, એ વાક્ય ખોટું છે. બરોબર? તો સો નાઇસ ઓફ યુ, તો સો નાઇસ ઓફ યુ એ એક પ્રકારનો ભાવ જ દર્શાવે છે. થેન્ક યુ ફોર યોર કાઇન્ડ સપોર્ટ, તમારા કાઇન્ડ સપોર્ટ બ્રહ્મા શું કહેવાય એના માટે. અને તમે આમ તો જોવો તો ઘણો બધો આપણી ચેનલને સપોર્ટ કર્યો છે. સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો દબાવી દેજો. અને લાઇકનો ટાર્ગેટ હજી પૂરો નથી થયો. 2000 લાઇકનો ટાર્ગેટ યાર પૂરો કરવાનો છે. ફટાફટ લાઇકનો ટાર્ગેટ પૂરો કરી દેશો એટલે તરત મને યાદ બીજો લેક્ચર મૂકવાની મને ખબર પડે. ઓકે, તો લાઇકનો ટાર્ગેટ પૂરો કરવાની જવાબદારી કોની છે સાહેબ? તમારી છે. તો પૂરી કરી દો ચલો ઝડપથી, અને સબસ્ક્રાઇબ કરી દેજો. આ ચેનલ તમને વેકેશનમાં સ્પોકન ઇંગ્લિશ કરાવવાની છે, એટલે ખાસ રોજે સાંજે 9 વાગે લેક્ચર આવવાનો છે મિત્રો. બરોબર છે? અને આપણા જૂના લેક્ચર તો જોઈ લેજો સ્પોકનના. હે સાહેબ, ચેનલમાં સબસ્ક્રાઇબરનો આંકડો જોઈ લ્યો તમે સાહેબ. 3 લાખ પહોંચવા આવ્યા છે. બરોબર છે? અને લગભગ 3 લાખ હવે તો થઈ ગયા હશે. એટલે ખાસ મિત્રો, ગુજરાતની સ્પોકન ઇંગ્લિશમાં નંબર 1 ચેનલ છે આપણી. તમે જોઈ લો, સ્પોકન ઇંગ્લિશ ફક્ત કરાવતી એવી ગુજરાતમાં એક ચેનલ સર્ચ કરીને મને આપો, કોમેન્ટ બોક્સમાં કયો. બરોબર? ઓનલી સ્પોકન ઇંગ્લિશ, બધું એ ખીચડી કઢી નહીં. ચાલો, નો હોય સાહેબ. અને આપણા વિડીયોઝ તમે જોઈ લ્યો, 1 મિલિયન લોકો, મિલિયન્સમાં વ્યૂઝ છે.
તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે. એટલે તમે પણ જોજો, મજા આવશે, લોકોને શેર કરજો, વધારે આનંદ થશે. ઓકે, ચાલો આગળ વધીએ. એના પછી હા, અને મિત્રો ખાસ જેને મારી સાથે ઓફલાઈન ભણવું છે, ક્લાસમાં આવીને મારા સ્ટુડિયોમાં આવીને ભણવું છે, એના માટે આપ મારી પોતાની એકેડેમી નક્ષત્ર એકેડેમી સ્પેશિયલ વેકેશન બેચ સ્પોકન ઇંગ્લિશની આપણે શરૂઆત કરવાના છીએ. બેઝિકથી ઓફલાઈન બેચ છે. સંપૂર્ણ મટીરિયલ અમે આપશું ફ્રીમાં. સ્પીકિંગ, રાઇટિંગ, લિસનિંગ દ્વારા પ્રેક્ટિસ કરાવવામાં આવશે. ડિજિટલ તેમજ એસી ક્લાસરૂમ હશે અને મર્યાદિત જ સંખ્યા છે. ક્યાં છે? રાજકોટમાં. તો કે HP પેટ્રોલ પંપની બાજુમાં, બાપા સીતારામ ચોક, રૈયા રોડ અને રાજકોટ. બરોબર છે. આ 3 એ 3 નંબરમાંથી કોઈ પણ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને રજીસ્ટ્રેશન કરાવી શકો છો. વધારે ઇન્ફોર્મેશન પણ તમે અહીંયાથી માંગી શકો છો. ડેમો લેક્ચર તમે જોઈ શકો, અથવા તો અહીંયા તમને ડેમો લેક્ચર આપવામાં. બરોબર. બાકી ગેરંટી અમારી, મહેનત તમારી. રેડી? ચાલો આગળ વધીએ. હવે ઇમોશન આવ્યું સાહેબ. કેવું છે? ઇમોશન. મનમાં ઇમોશન જાગે રે, મનમાં ઇમોશન જાગે. આમાં ઇમોશન કેમ જાગે? ફંક્શનમાં આપણા મનની તીવ્ર ઉર્મિઓ કે લાગણીઓને વ્યક્ત કરતા ઉદ્ગાર સૂચક શબ્દોનો ઉપયોગ થાય છે. સાહેબ યાદ રાખવાનું, ઇમોશન પહેલા તો ઉદ્ગાર ચિહ્ન યાદ રાખવાનો. ઉદ્ગાર ચિહ્ન વાળા વાક્યોને એમાં લાગણી વ્યક્ત થતી હોય. કેવી? ફિયર, જોય, લવ, સેડનેસ, એંગર, ડિસઅપોઇન્ટમેન્ટ, સરપ્રાઇઝ, ડિસગસ્ટ, અથવા તો સૌથી વધારે આ શબ્દો આવે, હુર્રે, અલાશ અને આવા. હવે તમને સાહેબ આ તો પ્લેઝન્ટ્રીઝમાં એવું, તો સાહેબ ન્યાય લાગણી વ્યક્ત થતી હતી એક પ્રકારની, અહીંયા જ થાય છે. તો જ્યારે આવા શબ્દો છે ને, કાં ઇમોશન ઓપ્શનમાં હોય કાં તો પ્લેઝન્ટ્રીઝ ઓપ્શનમાં હોય. હવે મેં બે અલગ અલગ કરવાનું પાછળનું રીઝન એક જ છે. શું? તો કે બંને વસ્તુ અલગ અલગ છે એક એક પ્રકારની. રેડી? કે ઓલામાં તમને એક પ્રકારનો ભાવ વ્યક્ત થતો હોય, અહીંયા ભાવ જ વ્યક્ત થતો હોય. બરોબર છે. તો આમ જુઓ તો 3 એ 3 હું તો કહું એક જ સરખા છે. ઓપ્શનમાં તમને એક જ આપશે. ઉરે વાળું વાક્ય હોય, કાં ઇમોશન હોય ઓપ્શનમાં, કાં પ્લેઝન્ટ્રીઝ હોય અને કાં નાઇસિટીઝ હોય. એટલે આ ધ્યાનમાં રાખવાનું. તો એના એ શબ્દો છે ઉદ્ગાર સૂચક. જો એક્ઝામ્પલ જો, હુર્રે, વી વોન ધ મેચ. અલ્લાસ, અલ્લાસ એટલે અરર, દુઃખની ભાવના જ્યારે વ્યક્ત કરવાની હોય ને સાહેબ, ત્યારે અલ્લાસ શબ્દનો ઉપયોગ થાય. ધ બર્ડ હેઝ ડાઇડ. એક પક્ષી છે એ મૃત્યુ પામ્યું છે. ઓહ, અહીંયા ઉદ્ગાર ચિહ્ન, સોરી અહીંયા આપેલું છે. ઓહ, વોટ અ નાઇસ કેમેરા. અરે કેવો સરસ કેમેરો છે. તો જ્યારે આવા ઉદ્ગાર વાળા વાક્ય હોય અને ભાવ દર્શાવતો હોય કોઈ પણ પ્રકારનો, ત્યારે ઇમોશન નામનું ફંક્શન આવશે. ઓકે, એના પછી હવે જો આ મોસ્ટ આઈએમપી, ડ્યુરેશન ઓફ ટાઈમ. ડ્યુરેશન એટલે સાહેબ સમય ગાળો. સમય ગાળો, ગાળો બોલો નહીં. બરોબર છે. આ ફંક્શન દ્વારા ક્રિયા કેટલા સમયથી ચાલી રહી છે તે દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય. સાહેબ આમાં શું યાદ રાખવાનું ખબર? FOR, ફોર પ્લસ સમય. શું યાદ રાખવાનું? 4 પ્લસ સમય. તો 4 પ્લસ સમય આપ્યું, 4 ની પાછળ સમય. 4 10 યર, 4 25 વર્ષ. 4 એટલે 4 નો મતલબ થાય થી. શું થાય? થી. રેડી? તો જો આઈ હેવ બીન લિવિંગ ઇન કડી ફોર 25 વર્ષ. તો 25 વર્ષથી હું કડીમાં રહું છું. રેડી? એના પછી રાજ હેઝ બીન રીડિંગ ફોર અ લોંગ ટાઈમ. લાંબા સમયથી. તો 4 પછી સમય એવો, ફોર 20 યર્સ. તો આ વસ્તુ યાદ રાખવાની છે, એના કીવર્ડ્સ છે. રેડી? ચલો. અથવા તો આ ફંક્શનમાં બીજું એક હાઉ લોંગ યાદ રાખવાનું. હાઉ લોંગ થી પ્રશ્ન પૂછાયેલો હોય. જો મેં હમણાં કીધું તું કે WH વાળા પ્રશ્ન પૂછાયેલો હોય શબ્દોથી, ત્યારે ઇન્ક્વાયરી એઝ એ નેચર અને સિકિંગ ઇન્ફોર્મેશન તો આવી શકે, એ 100%ની વાત. પણ જ્યારે હાઉ લોંગ આપ્યું હોય, તો હાઉ લોંગ એ આ પ્રશ્ન જ પૂછ્યો છે ને સાહેબ, તો પ્રશ્ન પૂછ્યો છે તો આમાં મારે ઇન્ક્વાયરી એઝ એ નેચર મૂકવું, સિકિંગ ઇન્ફોર્મેશન મૂકવું કે આવડું આ મૂકવું, ડ્યુરેશન ઓફ ટાઈમ. જો હાઉ લોંગ થી પ્રશ્ન પૂછ્યો અને ઓપ્શનમાં ડ્યુરેશન ઓફ ટાઈમ આપ્યો, ડ્યુરેશન ઓફ ટાઈમ જ આવે, સમયગાળો. હાઉ લોંગ થી હું તમને 3 એ 3 શબ્દ સમજાવી દઉં. કયા કયા ખબર? જો યાદ રાખજો. હાઉ મેની. હાઉ મેની માં નંબર શબ્દ યાદ રાખવાનો. શું? નંબર. આસ્કિંગ અબાઉટ નંબર, પણ આપણે નંબર શબ્દ, ફંક્શનમાં નંબર આવવું જોઈએ. પછી હાઉ લોંગ. હાઉ લોંગ એમાં શું આવશે? ડ્યુરેશન ઓફ ટાઈમ. શું આવશે? ડ્યુરેશન યાદ રાખવાનું. અને એના પછી આવશે હાઉ મચ. આ 3 શબ્દ યાદ રાખવાનું. આમાં આવશે ક્વોલિટી અથવા તો ક્વોન્ટિટી. રેડી? તો યાદ રાખવાનું. હાઉ મચમાં ક્વોલિટી ક્વોન્ટિટી, હાઉ લોંગમાં ડ્યુરેશન અને હાઉ મેનીમાં નંબર. આ 3 એ 3 ફંક્શન યાદ રાખવાના રહેશે. આ શબ્દ સ્ક્રીનશોટ પાડી લો સાહેબ.
આ યાદ ભૂલાવા ન જાય એક પણ પ્રકારના. રેડી? અને માની લો કે એ ત્રણમાંથી એક શબ્દ નથી આપ્યો તો ઇન્ફોર્મેશન આપ્યું હોય કે સિકિંગ ઇન્ફોર્મેશન ઇન્ક્વાયરી ઇઝ નેચર આપ્યું હોય, ત્યાં જ તમને ખબર પડી જશે. રેડી? ચલો, હાઉ લોંગ એટલે તરત ખબર પડી જાય ડ્યુરેશન આવે. હું કહું છું ને સાહેબ, આખા વાક્ય વાંચવાની જરૂર નહીં પડે તમારે, પણ છતાં એકવાર વાંચી લેવાનો, કન્ફર્મ કરી લેવાનું. ઈ જ છે ને. ચલો, એના પછી પોઈન્ટ ઓફ ટાઈમ. હજી એક ટાઈમ સાહેબ, આ સમયમાં યાદ રાખો. ઓલામ શું હતું? 4 પ્લસ સમય. શું હતું? 4 પ્લસ સમય, તો સમયગાળો એટલે હા શું આવે? ડ્યુરેશન ઓફ ટાઈમ. ડ્યુરેશન ઓફ ટાઈમ. અને સાહેબ એક શબ્દ આવે સિન્સ. સિન્સ ની પછી સમય આપ્યો હોય ને ત્યારે પોઈન્ટ ઓફ ટાઈમ આવે. શું આવે? પોઈન્ટ ઓફ ટાઈમ. આ યાદ રાખજો. જો સિન્સ 2004, સિન્સ 10 વાગ્યે, સિન્સ મોર્નિંગ, તો યાદ રાખજો સિન્સ પછી સમય તો પોઈન્ટ ઓફ ટાઈમ, 4 પછી સમય તો ડ્યુરેશન ઓફ ટાઈમ. સમજાઈ ગયું? આ શોર્ટકટ યાદ રાખજો, જીવનમાં ભૂલાશે નહીં. લાઈક નું બટન દબાવી દેજો મજા આવતી હોય તો. બરોબર? 2000 લાઈક નો ટાર્ગેટ પૂરો કરવાનો છે સાહેબ, તો પૂરો કરી દેવાની જવાબદારી તમારી રહેશે. બધાય ફંક્શન એક જ લેક્ચરમાં આવશે. બરોબર? બીજે ક્યાંય જોવા જવાની જરૂર જ નહીં પડે. ચાલો, એના પછી આ ફંક્શન દ્વારા ક્રિયા ક્યારથી શરૂઆત થઈ તેનો ચોક્કસ સમય જાણી શકાય. સિન્સ વેન થી પ્રશ્ન પૂછાય તો એમાં પોઈન્ટ ઓફ ટાઈમ જ આવે. યાદ રાખજો, સિન્સ શબ્દ આવે ને સાહેબ, સિન્સ પોઈન્ટ ઓફ ટાઈમ, સિન્સ પોઈન્ટ ઓફ ટાઈમ, સિન્સ પોઈન્ટ ઓફ ટાઈમ, આટલું યાદ રાખો. યાદ રેકનું રે, સિન્સ પોઈન્ટ ઓફ ટાઈમ, સિન્સ પોઈન્ટ ઓફ ટાઈમ, આટલું યાદ રાખી લીધું એટલે વાર્તા થઈ ગઈ પૂરી. ચાલો, એના પછી ડિસ્ક્રાઇબિંગ ઓફ એક્શન. એક્શન, જેક્શન. રેડી? આ ફંક્શનમાં ખાસ કરીને પેસિવ વોઇસ ના વાક્યો આપ્યા હોય, શેના વાક્ય આપ્યા હોય? પેસિવ વોઇસ ના વાક્ય આપેલા હોય ત્યારે સમજી લેવાનું કે એમાં ડિસ્ક્રાઇબિંગ ઓફ એક્શન આવે. હવે મને સાહેબ પેસિવ વોઇસ ના વાક્યો કેમ ખબર પડે કે શેનું? જો હું તમને હિન્ટ આપી દઉં. જો તમને છે ને અહીંયા વાક્ય હમાય, અહીંયા હમાય એવું છે, પછી બીજું ફંક્શન આવી ગયું, આપણે અહીંયા જ લઈ લઈએ કે જો એમ, ઇઝ અને આર, આની સાથે V3 નું રૂપ આપેલું હોય, વોઝ, વર્ડ, એની સાથે V3 નું રૂપ આપેલું. હવે તમને થશે અરે યાર V3, હા પેસિવ વોઇસમાં હોય તો V3 આપ્યું, નકર ING વાળું રૂપ આપ્યું હોય એમ ઇઝ આર સાથે ING તો એક્શન નું આવે, ધ્યાન રાખજો. અથવા તો એના પછી વાક્યમાં તમને બિંગ શબ્દ દેખાઈ જાય. બરોબર? પછી વાક્યમાં તમને બાય પ્લસ સબ્જેક્ટ આપેલું હોય. રેડી? પછી વિલ પ્લસ બી પ્લસ V3, હેવ, હેઝ પ્લસ બીન પ્લસ V3. બરોબર છે? હેડ, બીન પ્લસ V3. ટૂંકમાં આવા શબ્દો તમને વાક્યમાં દેખાય ને એટલે સમજી લેવાનું કે એમાં પેસિવ વોઇસ નું જ વાક્ય આવે. જો અહીંયા વોઝ અને આ V3 એટલે કે ભૂતકાળનું રૂપ. વિલ બી V3, થોડુંક આવડવું જોઈએ. હેઝ બીન ટેકન, આપી ગયું હેઝ બીન, ગાર્યું હેઝ બીન. રેડી? તો આ શોર્ટકટ યાદ રાખી લેવાની એટલે આ તમને ફંક્શન આરામથી આવડી જશે. રેડી? ચાલો, એના પછી હાલો, હવે તમને એમ દેખ સાહેબ આની અમારે PDF જોતી હોય તો 100% આની PDF મળી જશે. શેમાં ખબર? આપણા ટેલિગ્રામ ચેનલમાં, વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુમાં આપણે હમણાં જ મોકલાવી દેશું. બરોબર? તો એમાં જોડાઈ જાજો. હમણાં હું તમને આગળ કહીશ ક્યાં જોડાવાનું છે. ચલો, એના પછી ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન અથવા તો એક્સપ્રેસિંગ કન્ડિશન. સાહેબ બે શબ્દ યાદ રાખજો, એક છે ઇફ અને એક છે અનલેસ. બસ આ બે શબ્દ યાદ રહે એટલે કન્ડિશન આવી ગઈ. ઇફ અને અનલેસ વાક્યમાં તમને કે ઇફ અને અનલેસ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના વાક્યોમાં આપેલા હોય ત્યારે સમજી લેવાનું એ જ વસ્તુ આવે. જો ઇફ અનલેસ, બસ ઇફ આવે એટલે કન્ડિશન આવે, અનલેસ આવે એટલે કન્ડિશન આવે. આટલું યાદ રહે, સિમ્પલ છે. ચાલો, એના પછી મેકિંગ રિક્વેસ્ટ. સાહેબ જ્યારે રિક્વેસ્ટ કરવાની હોય કોઈ પણ પ્રકારની રિક્વેસ્ટ, તો એ રિક્વેસ્ટ કરવા માટે હંમેશાની માટે યાદ રાખવા ફંક્શનમાં જો પ્લીઝ અથવા તો કાઇન્ડલી વાળા આજ્ઞાર્થ વાક્યો અથવા તો કેન યુ, કુડ યુ, વિલ યુ, વુડ યુ, એટલે ટૂંકમાં એક વસ્તુ યાદ રાખવાનું, કેન, કુડ, વિલ, વુડ, અને આ વાક્ય પ્રશ્નાર્થ હોય એટલે એ ને રિક્વેસ્ટ જ થતી હોય. રેડી? તો જો પ્લીઝ ને કાઇન્ડલી શબ્દ આવે તો તરત ખબર પડી જ જાય કે ભાઈ એમાં રિક્વેસ્ટ કરે, પ્લીઝ મને હેલ્પ કરો ને, પ્લીઝ યાર લાઈક કરી દો ને. હા, તો એ શું થયું કે ભાઈ રિક્વેસ્ટ કરી કહેવાય, તો કરી દો રિક્વેસ્ટ કરી છે. તો આવું આવે ત્યારે શું આવે? મેકિંગ રિક્વેસ્ટ આવે. પણ માની લો કે પ્લીઝ અને કાઇન્ડલી જેવા શબ્દો નથી આપ્યા તો સાહેબ અહીં આપ્યું જ છે વુડ,
કુડ અને છેલ્લે ક્વેશ્ચનમાં જો છે છેલ્લે ક્વેશ્ચનમાં તો આ રિક્વેસ્ટ જ થાય તમે છો કુડ યુ સિટ સાયલેન્ટલી પ્લીઝ, શું તમે શાંતિથી બેસી શકશો પ્લીઝ, હા તો રિક્વેસ્ટ થાય છે. તો આવા રિક્વેસ્ટ વાળા વાક્ય હોય એમાં મેકિંગ રિક્વેસ્ટ આવે. રેડી, ચલો આગળ વધીએ. સજેશન અને એડવાઇઝ. હવે સાહેબ એક જ વસ્તુ યાદ રાખવાનું, શુડ અને સજેશનમાં લેટ શુડ વાળા આવી શકે અથવા તો લેટ્સ વાળા આવી શકે. લેટ્સ વાળું વાક્ય હોય એ સજેશનમાં આવી શકે, પછી પ્રપોઝલમાં આવી શકે. આ થોડુંક હાઈ લેવલનું પૂછવું હોય તો આવી રીતના પૂછી શકે, પણ આપણે તો બધી રીતના તૈયારી રાખવી પડે ને ભાઈ, ભેગું થોડું થાય નકર. હા તો જો યુ શુડ, કોઈ પણ વાક્યમાં શુડ આપે ને એટલે એમાં એડવાઇસ આવી શકે અથવા તો નેસેસિટીઝ આવી શકે. બરોબર, શુડ અને મસ્ટ આમ કાકા બાપાના હગા ભાઈઓ જ છે. બરોબર છે, હા તો એ ધ્યાન રાખવાનું, શુડ અને મસ્ટ આવે એટલે એડવાઇસ આવે. બરોબર, તો શુડ છે, હા મસ્ટમાં નેસેસિટી આવી શકે. બરોબર છે, એ હું તમને સમજાવી દઉં. જો માની લ્યો કે શુડ વાળું વાક્ય આપ્યું છે અને ઓપ્શનમાં તમને એડવાઇસ આપ્યું છે તો એડવાઇસ જ આવે, પણ એડવાઇસની જગ્યાએ તમને નેસેસિટી આપી શકે અને શુડ નો એટલે એડવાઇસ ન આપ્યું હોય તો તમારે નેસેસિટી લખવું પડે. રેડી, આ યાદ રાખવાનું, બહુ જાજુ કાંઈ એમાં નથી. યુ શુડ તો શુડ શબ્દ આવ્યો, યુ શુડ નોટ તો નોટ આવ્યો. તો ધ્યાન રાખવાનું, એડવાઇસમાં શુડ વાળા વાક્ય હોય. હું વાક્ય આખું સમજાવીશ નહીં, અત્યારે આપણી પાસે સમય જ નથી. રેડી, બરોબર, ડિટેલમાં. ચાલો એના પછી ટોકિંગ અબાઉટ રીઝન. સાહેબ આમાં યાદ શું રાખવાનું, આ ફંક્શનમાં બીકોઝ એટલે કારણ કે અથવા તો બીકોઝ ઓફ ને કારણથી જોડાયેલા વાક્ય હોય છે. સાહેબ વાક્યમાં તમને બીકોઝ દેખાઈ જાય અથવા તો બીકોઝ ઓફ દેખાઈ જાય એટલે એમાં સમજી લેવાનું કે કયું ફંક્શન આવે, રીઝન આવે. રેડી, આ બીજું કાંઈ છે નહીં. રિઝલ્ટ, સાહેબ રિઝલ્ટ એ રીઝન જેવું જ. કોઈ પણ વાક્યમાં સો, ધેરફોર અથવા તો એઝ અ રિઝલ્ટ આવા શબ્દો આપેલા હોય એટલે સમજી લેવાનું કે એમાં રિઝલ્ટ નામનું ફંક્શન આવશે. રેડી, તો જો રિયા સો અ ટાઈગર બિહાઇન્ડ ધ ટ્રી. સો પછી આ લખ્યું છે સો, પછી સો પછી ધેટ આવે ને, સો ધેટ તો પાછું બદલી દેવો, ખાલી સો, સો પછી ધેટ નું આવવું જોઈએ, આ ધ્યાન રાખવાનું પાછું. ચાલો એના પછી પાસ્ટ ઇવેન્ટ. સાહેબ પાસ્ટ ઇવેન્ટ ભૂતકાળના વાક્યો આપ્યા હોય, ટૂંકમાં કોઈ પણ વાક્યમાં V2 આપેલો હોય, બરોબર, ડીડ આપેલું હોય અથવા તો વોઝ ની સાથે ing આપેલું હોય. તો જો પ્રવીણ સેલિબ્રેટેડ તો આ V2 નું ફોર્મ કહેવાય, તેમાં પાસ્ટ ઇવેન્ટ આવે. વી ડીડ તો પાસ્ટ ફોર્મ આવે. માય ટીચર વોઝ રીડિંગ એટલે ing તો વોઝ સાથે ing. તો સાદો ભૂતકાળ અને ચાલુ ભૂતકાળના વાક્યો આપ્યા હોય એટલે એમાં ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ આવે. રેડી, સમજાઈ ગયું? ઓકે, આગળ વધીએ. પોસિબિલિટી. સાહેબ પોસિબિલિટી એટલે શક્યતા. કોઈ પણ વાક્યમાં મે અને માઇટ વાળા વિધાન વાક્યો આપેલા હોય એટલે સમજી લેવાનું વિધાન બોલું છું, પ્રશ્નાર્થ નહીં. પ્રશ્નાર્થ આવે તો થઈ જાય એક પ્રકારની શું કહેવાય પરવાનગી માંગવી તો પરમિશન વાળું ફંક્શન આવશે. રેડી, તો અહીંયા પોસિબિલિટી. તો જો નેહા માઇટ કમ તો માઇટ શબ્દ આવી ગયો, હકાર વાક્ય છે. યુ મે વાક્ય આવી ગયો, હકાર વાક્ય છે. ઇટ મે રેઇન આજે વરસાદ પડશે તો એ શું થઈ ગયું, મેં હકાર વાક્યમાં મે અને માઇટ આવે, પોસિબિલિટી આવે. રેડી, ચાલો એના પછી જો મિત્રો મેં તમને કીધું એમ કહી દઉં, પછી આગળ બાકી છે કે ટેલિગ્રામ ચેનલ છે વિજય નાકિયા ઇંગ્લિશ, વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ, અથવા તો QR કોડને સ્કેન કરી લ્યો, સ્ક્રીનશોટ પાડી લ્યો અને ત્યાંથી તમે એમાં જોડાઈ જશો ને એટલે ત્યાં તમને PDF મળી જશે આવતા બધા લેક્ચરની. એટલે જોડાઈ જાઓ અત્યારે જ. અને સાથે સાથે તમને ન ખબર હોય તો કહી દઉં, એક વખત સર્ચ કરજો ઇન્સ્ટાગ્રામમાં વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ. બરોબર છે, 3,85,000 પ્લસ ફોલોવર્સ છે આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ. રેડી, યુટ્યુબ કરતા એમાં વધારે છે. બરોબર, ત્યાં આપણે નાની નાની એવી રીલ્સો મૂકીએ છીએ કે જ્યાં વાક્યો, નાના નાના સેન્ટેન્સો, શબ્દ ભંડોળ તમારું ઇન્સ્ટાગ્રામથી વધી શકે. બરોબર છે, વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુના નામની ચેનલ છે, આ સર્ચ કરો. હું આવી રીતના આ ટી શર્ટ પહેરવી છે, હાથમાં સિલ્વર બટન હશે અને મસ્તીનો સ્માઇલ વાળો ફોટો હશે, તમે એક વખત જોજો. બરોબર ને, ફોલો કરી દેજો. ઓકે, આગળ વધીએ. આસ્કિંગ અબાઉટ નંબર. જો મેં હમણાં જ કીધું નંબર. બરોબર છે, નંબર હાઉ મેની થી વાક્યની શરૂઆત થતી હોય પ્રશ્નાર્થ એટલે એમાં નંબર આવે. જો હાઉ મેની. રેડી, આટલું જ યાદ રાખવાનું, બીજું કઈ યાદ જ નથી રાખવાનું સાહેબ, આમાં માથાકૂટ જ નહીં. ચલો એના પછી ક્વોન્ટિટી અથવા તો ક્વોલિટી. મેં તમને કીધું હતું હાઉ મચ થી વાક્યની શરૂઆત થાય એટલે ક્વોલિટી અથવા તો ક્વોન્ટિટી આવે. રેડી, શબ્દ એક એક જ યાદ રાખવાનું છે. હાઉ મેની તો નંબર, હાઉ મચ તો ક્વોન્ટિટી. રેડી, ચલો હાઉ મચ વોટર, હાઉ મચ સુગર, ક્વોન્ટિટી આવે. ચલો એના પછી રિપોર્ટિંગ ઇવેન્ટ. સાહેબ આ થોડુંક સમજી લેજો. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ના વાક્યો આવડે છે તો ઠીક છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નું વાક્ય ઓળખતા આવડે તો ઇટ્સ ઓકે, પણ કદાચ મારી જેમ નથી આવડતું તો
સાહેબ એની શોર્ટકટ ટ્રીક કહી દઉં તમને. 2 વાક્ય આપ્યા હોય, બરોબર, 2 વાક્યનું એક વાક્ય થઈ ગયું હોય, એને રિપોર્ટિંગ સ્પીચનું વાક્ય કહેવાય, બરોબર છે. હવે એમાં જે પહેલું વાક્ય છે, પહેલા વાક્યમાં શું આપેલું હોય ખબર? પહેલા વાક્યમાં ટોલ્ડ આપેલું હોય, પછી માની લો કે એડવાઇઝડ આપેલું હોય, એડવાઇઝડ આપેલું હોય, કે પછી આસ્ક્ડ આપેલું હોય, સજેસ્ટેડ આપેલું હોય, આવા કોઈ પણ આ પહેલા વાક્યમાં. અને બીજું વાક્યનું જે કંજક્શન છે એ કાં તો ટુ, કાં તો ધેટ, કાં તો ઇફ, કાં તો WH વાળા શબ્દ, આનાથી બીજું વાક્ય જોડાયેલું હોય એટલે એ કયું હોય? રિપોર્ટિંગ ઇવેન્ટ નામનું જ ફંક્શન હોય. જો પ્રિન્સિપાલ ટોલ્ડ, તો પહેલા વાક્યમાં શું આવ્યું? પહેલું વાક્ય અહીં સુધીનું છે, અહીંથી બીજું વાક્ય છે, અને બીજું વાક્ય ધેટ થી જોડાયેલું છે. હવે અહીંયા આમાં પહેલું વાક્ય છે, પહેલા વાક્યમાં આસ્ક્ડ આવ્યું, આ બીજું વાક્ય શેના જોડાયેલું છે? ઇફ થી. રેડી? તો આ એને રિપોર્ટિંગ ઇવેન્ટનું વાક્ય કહેવાય. તો આ વસ્તુને ધ્યાનમાં રાખજો. ઓકે, આગળ વધીએ મિત્રો. હજી આપણે નીચે એક ચેનલની લિંક આપેલી છે. શેની લિંક આપેલી ખબર? શેની ખબર? વોટ્સઅપ ચેનલની. આપણા વોટ્સઅપ ચેનલમાં પણ જોડાઈ જાજો, અથવા તો તમારે બ્રોડકાસ્ટ ગ્રુપમાં જોડાવવું હોય તો આપણે નંબર નીચે આવે છે, થોડીક વાર એમાં ખાલી હાઈ કરીને મેસેજ કરશો ને એટલે આની લિંક આવી જશે. 97 272 તમને હું નંબર આપી જ દઉં, બરોબર છે? 97 272 92 392. તમને આ નંબર વેકેશનમાં ખૂબ જ ઉપયોગી થશે અંગ્રેજી શીખવા માટે, બરોબર? 97 272 92 392. એટલે એ નંબર ઉપર મેસેજ કરી દો, હાય અથવા તો હેલો કરીને, બરોબર છે? એમાં તમને આની સીધી લિંક આવશે. લિંક ઉપર ક્લિક કરીને ઉપર ફોલોનું બટન દબાવી દેજો, સીધા તમે વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જશો. આખું વેકેશન અંગ્રેજી શીખવાની જવાબદારી વિજય નાખ્યાએ લીધી છે, બરોબર છે? એટલે ખાસ મિત્રો આ ચેનલ તમને ખૂબ જ ઉપયોગી થશે. ઓકે, આગળ વધીએ. એક્સપ્રેસિંગ મેનર. સાહેબ મેનરમાં શું કે છે? તો કે મેનરમાં કે છે કે આ ફંક્શન મોટા ભાગે વાક્યની અંતે એલવાય વાળા વાક્યો આપેલા હોય. કેવા? તો કે રેખાબેન ડ્રાઇવ્સ હર સ્કૂટી સ્લોલી, બરોબર છે? પછી બ્રેવલી, અહીંયા ફાસ્ટ આપ્યું પણ ફાસ્ટલી એવું ન આવે. અ કુક કટ ધ વેજીટેબલ ફાસ્ટ. રેડી? તો આવા સ્લોલી, બ્રેવલી, ફ્રીક્વન્ટલી, બરોબર, આ શબ્દો જ્યારે આપ્યા હોય તેમાં મેનર નામનું ફંક્શન આવશે. આ ઓછું પૂછાય છે, આ વધારે પૂછાય છે. એબિલિટી. એબિલિટી એટલે કોઈ પણ વાક્યમાં કેન અને કુડ આપેલું હોય તો એમાં એબિલિટી નામનું ફંક્શન આવે. જો કેન આવે એબિલિટી, કુડ આવે એબિલિટી. રેડી? વચ્ચે હો પ્રશ્નાર્થમાં નહીં, શરૂઆતમાં હોય ને પ્રશ્નાચિહ્ન હોય તો પાછું મેકિંગ રિક્વેસ્ટ આવે. રેડી? આ વસ્તુને ધ્યાનમાં રાખશો. ચલો, એના પછી છે પર્પઝ. શું છે પર્પઝમાં? સો ધેટ. જો મેં હમણાં કીધું હતું સો ધેટ, ઓલું 100 વાળું જોતા હતા ત્યારે, કે 100 પછી ધેટ આવે ને ત્યારે પર્પઝ આવે, અથવા તો ઇન ઓર્ડર ટુ, અથવા તો વિથ અ વ્યૂ ટુ. પણ આ 12મા ધોરણ માટે ખૂબ જ ઉપયોગી છે. પણ તમારે એક વખત યાદ રાખી લેવાય, 100 ધેટ વાળું વાક્ય હોય તો પર્પઝ આવે. આ તમારે પૂછાય. ઇન ઓર્ડર ટુ અને વિથ અ વ્યૂ ટુ એ ક્યારેક ક્યારેક પૂછાય, પણ આપણને ખબર હોય 100 ધેટ આવે પર્પઝ આવે. રેડી? આટલી વસ્તુ ખબર પડવી જોઈએ. અને મિત્રો જાતા જાતે પહેલા નેક્સ્ટ વિડીયો આની પછી તરત અહીંયા જ આવશે. 2000 લાઈકનો ટાર્ગેટ પૂરો થઈ જાય એટલે તરત જ મૂકી દેવામાં આવશે. શોર્ટકટ વિથ એક્સરસાઇઝ. હવે પરીક્ષામાં કેમ પૂછાય છે? મેચ ધ કોલમ, પછી ડાયલોગમાં એની પ્રેક્ટિસ આ વિડીયોમાં કરાવેલ છે. જો નીચે જ બીજો વિડીયો આવી જશે. પણ તમારે લાઈકનો ટાર્ગેટ પહેલા પૂરો કરવો પડશે. 2000 લાઈકનો ટાર્ગેટ છે, હજી બાકી છે, થોડીક પહેલા કરી દો, બરોબર છે? અને ચેનલમાં સબસ્ક્રાઇબ નથી કર્યું તો કરી દેજો. અને આ બીજો લેક્ચર જોવાનું ભૂલતા નહીં, બરોબર છે? જોવાનું ભૂલતા નહીં. ખાસ 9 માર્ક્સ રોકડા તમને અહીંયાથી મળી જ જશે, બરોબર છે? 2024 માટે ખૂબ જ ઉપયોગી છે, એટલે ખાસ જોડાઈ જાજો. અને મિત્રો ખાસ જે લોકો રાજકોટની નજીક છે એ લોકો આ જે છે ને ટૂંકમાં જબરજસ્ત લેવલનું કામ કરવામાં આવશે. સ્પોકન ઇંગ્લિશ, અંગ્રેજી બોલતા કરવાની જવાબદારી અમારી રહેશે. ઓફલાઈન બેચ છે HP પેટ્રોલ પંપની બાજુમાં, બાપા સીતારામ ચોક, રૈયા રોડ, બરોબર છે? નક્ષત્ર એકેડેમી છે, સ્પેશિયલ વેકેશન બેચ ચાલુ કરવા જઈ રહ્યા છે. તો અત્યારે જ આ નંબરનો કોન્ટેક્ટ કરી તમારું રજીસ્ટ્રેશન કરાવી દેજો. અને મિત્રો માની લો કે દૂર દૂરના લોકો છે, પંચમહાલ આમ ને તેમ ને એમ જે કઈ છે, જો અહીંયા આવશો તો હોસ્ટેલ સુવિધા અમે કરાવી દેશું તમને, બરોબર છે? પણ માની લો કે તોય પહોંચાય એમ નથી તો એ લોકો તમે યુટ્યુબ ચેનલ દ્વારા શીખી શકશો. વિજય નાકિયા નામની ચેનલ છે, સબસ્ક્રાઇબ કરી લેજો. આ ચેનલમાં તમે જોવો છો ને નીચે સબસ્ક્રાઇબનું બટન હશે, સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. કારણ કે દરરોજ સાંજે 9 વાગે, ક્યારે? તો કે સ્ટાર્ટિંગ ફ્રોમ 27 માર્ચ 2024 થી એકદમ બેઝિક થી ફ્રી સ્પોકન ઇંગ્લિશ ઓન યુટ્યુબ, બરોબર? દરરોજ એક લેક્ચર આવશે. તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. નથી કરી તો
કારણ કે આ તમને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. ઓકે, અને મિત્રો આપણી એપ્લિકેશન છે, એપ્લિકેશનનું કહી દો, હોળી સ્પેશિયલ ઓફર આવશે. જો તમારે પરચેસ કરવાની ઈચ્છા હોય તો તમે 999 રૂપિયા ભરી અને 1 વર્ષ સુધી તમે મારી સાથેથી કોન્ટેક્ટમાં રહી અને અંગ્રેજી શીખી શકશો દૂરથી. બરોબર છે? અહીં નથી પહોંચી શકે એમ એ લોકોને આપણે એપ્લિકેશન થ્રુ પણ હેલ્પ જરૂર કરીશું. અને મિત્રો કેવો લાગ્યો વિડીયો એ કોમેન્ટ બોક્સમાં જણાવજો. પરીક્ષામાં પૂરા માર્ક્સ મળે આ વિડીયોથી એ 100%ની જવાબદારી છે. એટલે વિડીયોને સંપૂર્ણ એક વખત હજી જોઈ લેજો એવું લાગે તો. આના પછીના જે વિડીયોઝ આવે છે એને જોતા રહેજો. લાઇકનું બટન દબાવી દેજો જાતા જાતા, અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબનું બટન અવશ્ય દબાવી દેજો. આ બાજુ નથી દબાવ્યું તો બાકી હોય તો દબાવી દેજો યાર. ઓકે, નવા લેક્ચરમાં નવા અંદાજમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.